રકમ છે એ ખાસ દર્શક મિત્રોને જણાવો. પહેલાં તો યસ છે ને, આજે પાછળ જે લીલો રંગ છે ને એ જ ચિહ્ન આપે છે ડીઆઈ. કારણ કે આ જે લીલો રંગ છે એની પાછળ કોઈને આપણે જો ઓલ થેન્ક્સ કહેવું હોય ને તો એ ડીઆઈ છે કે જે તમે જુઓ એક આપણને એથી સારું મોમેન્ટમ માર્કેટને સાચવી રાખવાના પ્રયત્ન આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે તમે જુઓ તો માર્ચ મહિનામાં ટોટલ 51 ટ્રેડિંગ સેશનમાં 39 ટ્રેડિંગ સેશન એવા હતા પહેલાં કે જેમાં એમણે 1 લાખ કરોડની ખરીદારી કરી છે. આપણે એક ટેક્સ પણ સાથે સાથે આપીશું. અને તમે જુઓ તો ટોટલ 12 ટ્રેડિંગ સેશનમાં તમે જો 51 એમણે 1 લાખ કરોડ ખરીદ્યા છે. એટલે તમે જુઓ છે મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી રહી છે. પહેલાં 1 લાખ કરોડ તેમણે 39 સેશનમાં એમણે ખરીદ્યા અને બાકી પછી બીજા 1 લાખ કરોડ એમણે જે ખરીદારી કરી છે માત્ર 12 સેશનમાં એમણે ખરીદારી કરી છે. જ્યારે એફઆઈ એક પછી એક તમે જુઓ માલ વેચી રહ્યા છે ને એવા ટાઈમે ડીઆઈ એટલે આપણા જે સ્થાનિક રોકાણકારો છે કે જેમને વિશ્વાસ છે કે ભારતીય બજાર આજે ભલે ટેમ્પરરી કમજોર થયું છે પરંતુ આવતીકાલે ફરીથી એક કમબેક કરશે અને કમબેકમાં નવા રેકોર્ડ આવી બનાવશે. એટલે આ કહેવાય કે એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જે રિયલ મિનિંગમાં કહેવાય એ આપણે ડીઆઈએ સમજી રહ્યા છે કે જેના કારણે તમે જુઓ કે તેમને વિશ્વાસ છે અને તેઓ એક એવરી ડીપ ઉપર સારા વેલ્યુવાળા સ્ટોક્સના રોકાણ કરી રહ્યા છે. તમે જુઓ તો 2026માં અત્યાર સુધી 2.03 લાખ કરોડનું રોકાણ ઓલરેડી અત્યાર સુધી થઈ ચૂક્યું. હજી તો આપણે માર્ચ મહિનો પત્યો પણ નથી અને આટલું ખરીદારી એમને જોવા મળી. આપણે જો પહેલાંની હિસ્ટ્રી જોઈએ તો 2025માં કુલ એમના દ્વારા 7.75 લાખ કરોડનું એમનું રોકાણ ખાસ કરીને એમણે ઇન્ફ્લો એટલે કે માલ ખરીદ્યો હતો. 2024માં તમે જો 5.23 લાખનો કર્યો એટલે કે દર વર્ષે તેઓ વધારી જ રહ્યા છે હિસ્સો. અને હજુ તો તમે જો 2 લાખ તો શરૂઆતના 3 મહિનામાં થઈ ગયા છે. એટલે એને જો તમે ગણશો બાકી 9 ગણતો 8 લાખથી ઉપર થઈ શકે છે. એટલે કે દર વર્ષે એ વિશ્વાસ વધારી જ રહ્યા છે. અને એના આપણે ઓલ થેન્ક્સ ટુ મ્યુચ્યુઅલ ફંડ આપણા જેવા જે નાના રોકાણકારો હોય છે તમે જો જે રીતે મ્યુચ્યુઅલ ફંડમાં જે એસઆઈપી મૂવ કરતા હોય છે અને એના કારણે તમે જો આ બહુ સરસ આપણને અહીંયાથી એક્શન જોવા મળતી હોય છે. બીજી વસ્તુ ઈરાન ઇઝરાયલ જે તણાવ આપણને ખ્યાલ છે કે જ્યારે ઓવરઓલ બધી જગ્યાએ સેલિંગ છે બધા માલ વેચી રહ્યા છે અને એવા ટાઈમે પણ ડીઆઈ છે કે જે એ ખરીદે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $100 ઉપર જ્યારે હતું ત્યારે પણ તમે જુઓ તો અહીંયા આપણને તેઓ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી શોધીને તેમણે વેલ્યુ બાઇંગ કર્યું તો પણ તેઓ ગભરાતા નથી. છતાં તમે જો રોજ પોઝિટિવ આંકડો આપણને ડીઆઈ દ્વારા જોવા મળતો હોય છે. એટલે કે ભારતના જે 85 થી 90% ક્રૂડ ઇમ્પોર્ટ પર અસરનો નથી ખતરો હોવા છતાં પણ તેઓ પોઝિટિવ છે માર્કેટ ઉપર અને તેઓ ખરીદી કરી રહ્યા છે. મોંઘવારી અને જે ફિસ્કલ પર તમે જો દબાણ શક્ય છે જે આ રીતનું થઈ રહ્યું છે છતાં તેઓ પોઝિટિવ છે. અને તમે નજર કરો એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સથી સતત આજે ફ્લો આવી રહ્યું છે. માર્કેટમાં ડીપમાં તમે જો તો એક સ્ટ્રોંગ બાઇંગ સપોર્ટ તરીકે ડીઆઈ આપણને અહીંથી ઊભું રહેતું જોવા મળે છે. એટલે કે બીએસસી સેન્સેક્સ અને નિફ્ટી 50 10%થી વધુ જ્યારે કરેક્શન બતાવી રહ્યા છે એટલે આ કરેક્શનને એઝ અ પોઝિટિવ તરીકે તેઓ જોઈ રહ્યા છે કે જે છે ડીઆઈઆઈ. એટલે કે ઓવરઓલ જે મુદ્દો છે એ આપણને એ જ કહી શકાય કે ડીઆઈઆઈ હવે એક માર્કેટને સ્ટેબિલાઇઝર તરીકે હવે ઉભરી આવ્યા છે કે જેના કારણે તમે જુઓ માર્કેટ ભલે ગમે એટલું પડે છે તો સામે સપોર્ટ આપવા માટે ડીઆઈઆઈ કે જે રેડી હોય છે. યસ.